છેલ્લા ઘણા સમયથી ફોરેસ્ટ બીટગાર્ડની ભરતીમાં જે છબરડાઓ થયા છે તેને લઈને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે। આ યુવાઓ રોડ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે, તેમને ફક્ત ન્યાય જોઈએ છે। ત્યારે પહેલાથી જ આ યુવાઓ અને વિદ્યાર્થીઓને આમ આદમી પાર્ટીનો ટેકો રહ્યો છે। ત્યારે અમદાવાદમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આંદોલન કરવામાં આવ્યું, રસ્તા રોકો આંદોલન। આમ આદમી પાર્ટીના કાર્યકરો ખૂબ જ ઉગ્ર દેખાયા અને આ વિદ્યાર્થીઓ સાથે જે છબરડા થયા છે ફોરેસ્ટ બીટગાર્ડ ભરતીમાં તેને લઈને આમ આદમી પાર્ટી પણ હવે મેદાને આવી છે। આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરો ખૂબ જ ઉગ્ર દેખાયા। પોલીસ દ્વારા તેમને જે છે અટકાયત કરવામાં આવી, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, ભાજપ हमसे डरती है, पुलिस को आगे करती है। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો ખૂબ જ ઉગ્ર રીતે વિરોધ કરી રહ્યા છે, તે દ્રશ્યો પર એકવાર નજર કરીએ। रद्द करो भाई रद्द करो रद्द करो रद्द करो भाई रद्द करो रद्द करो भाई रद्द करो रद्द करो भाई रद्द करो जाहिर करो भाई जाहिर करो जाहिर करो भाई जाहिर करो। रद्द करो भाई रद्द करो रद्द करो। इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद। लड़ेंगे लड़ेंगे अंदर की ये बात है, पुलिस हमारे साथ है। अंदर की ये बात है, पुलिस हमारे साथ है। अंदर की ये बात है, पुलिस हमारे साथ है। अंदर की ये बात है, पुलिस हमारे साथ है। रद्द करो भाई रद्द करो रद्द करो रद्द करो भाई रद्द करो। लेडीज आवाज बोला अंदर की ये बात है, पुलिस हमारे साथ है। अंदर की ये बात है, पुलिस हमारे साथ है। अंदर की ये बात है, पुलिस हमारे साथ है। रद्द करो भाई रद्द करो रद्द करो। भाजप हमसे डरती है, पुलिस को आगे करती है। भाजप हमसे डरती है, पुलिस को आगे करती है। भाजप हमसे डरती है, पुलिस को आगे करती है। नहीं चलेगी भाजप तेरी तानाशाही, नहीं चलेगी नहीं चलेगी। भाजप तेरी गुंडागिर्दी, नहीं चलेगी नहीं चलेगी। हाय रे मोदी हाय हाय, हाय रे मोदी हाय हाय, हाय रे मोदी हाय हाय, हाय रे भाजप हाय हाय। अंदर की ये बात है, पुलिस हमारे साथ है। अंदर की ये बात है, पुलिस हमारे साथ है। पुलिस हमारे साथ है।
पुलिस को आगे करती है अरे मोदी अरे मोदी अरे मोदी अरे मोदी अरे मोदी अरे તો ફોરેસ્ટ બીટગાર્ડની ભરતીમાં જે મોટા છબરડાઓ થયા છે તેને લઈને વિદ્યાર્થીઓ ઘણા દિવસોથી આંદોલન કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ જે તેમને સમર્થન આપ્યું, આમ આદમી પાર્ટીએ જે આ વિરોધ નોંધાવ્યો ઉગ્રપણે, તે વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.